महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय थायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपादेव प्रणीत वचनामृतजी अंतर्गत वचनामृत क्रमांक 21 एमा बोल नंबर वचन नंबर 71 सुधी આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે બોલ નંબર 72 વચન નંબર 72 ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા તે શલ્ય છે। શોકને સંભાળવો નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી। ક્રિયા એ કર્મ, કંઈ પણ કરવું તે ક્રિયા, કૃત્ય, કાર્ય। કંઈ પણ કરવાનું શું કામ થાય છે? તો કે દેહ છે, જન્મ લીધો છે તો કાંઈક તો ક્રિયા કરવાની આવે છે ને। સંન્યાસીને આવે, યોગીને આવે તો કાંઈ પણ આવે તો કરવું તો છેક સુધી છે ને છે। સહયોગી જીનને પણ ક્રિયા કીધેલી છે તો કાંઈ પણ ક્રિયા છે તે કર્મ છે। શું કામ કર્મ છે? તો કે કોઈને કોઈ હેતુ વડે કરાય છે, કોઈને કોઈ ભાવ વડે કરાય છે, કાં તો શુભ ભાવ છે કાં તો અશુભ ભાવ છે। પણ કાંઈ પણ કરવા પાછળ શું છે હેતુ? તો કે સારો કે ખરાબ, સાચો કે ખોટો, પણ કાંઈક છે તેને હિસાબે કાંઈક કરવામાં આવે છે, તેનું નામ ક્રિયા। તો ક્રિયા એ કર્મ। કેટલાક કર્મ શુભ હોય, કેટલાક અશુભ હોય। શુભ ભાવ પ્રમાણે શુભ કર્મ બંધાય, અશુભ ભાવ પ્રમાણે અશુભ કર્મ બંધાય। આપણે નવતત્વના પાઠમાં વિચારણા કરી હતી કે 25 ક્રિયાશાસ્ત્રોમાં મૂકી છે, એમાંની 24 ક્રિયા લગભગ બધાને છે। એમાં 25મી ક્રિયા જે છે ઇરિયાપથિકી ક્રિયા, છેવટની છેલ્લી, એ તો કેવલી પ્રભુને પણ છે, કેમ કે હજી સહયોગી જીન છે, દેહ છે, નિભાવવું પડે છે, આયુષ્ય કર્મ, નામ કર્મ વગેરે હજુ બાકી છે, ભોગવવા પડે છે, એટલે તેમને કંઈ ને કંઈ ક્રિયા રહે છે। તો ત્યાં પણ તેમને કર્મ લાગે છે એમ પ્રશ્ન થાય। સંસારીને તો સાંપ્રદાયિક ક્રિયા, સંપ્રદાય કહેતા કશાય, એટલે કશાયજન્ય, કશાય ઉદિત બધી ક્રિયા છે। પણ જ્ઞાની પુરુષને કઈ ક્રિયા છે? તો જ્ઞાની પુરુષને ઇરિયાપથિકી, ઈર ટુ ગો, એટલે કાંઈ પણ ચાલવું તે ક્રિયા જે છે તે ઇરિયાપથિકી ક્રિયા છે। તો તે ક્રિયાથી દોષ લાગે છે, પાપ લાગે છે। શું લાગે છે? તો કે પહેલે સમયે બંધાય છે ને તે શાતા વેદનીયનો જ બંધ છે, બીજે સમયે ઉદયમાં આવે છે અને ત્રીજે સમયે તો નિર્જરી જાય છે। એટલે કેવલી પ્રભુની ક્રિયા કેવા પૂરતી જ ક્રિયા છે, છતાં જ્યાં સુધી મન વચન કાયના યોગ છે ત્યાં સુધી આત્મપ્રદેશોનું પરિસ્પંદન થાય છે, યોગ છે, ક્રિયા છે, અને ત્યાં સુધી કર્મ બંધ પણ છે। જુઓ, કર્મ કોઈને મૂકતા નથી, કેવલી પ્રભુને પણ બંધાય તો છે જ, પણ પહેલે સમયે બંધાઈને તરત વેદે તરત નિર્જરી જાય તો આપણને ખબર પણ પડતી નથી। ગણતરીના સમયમાં એક પલકારામાં તો અસંખ્યાત સમય વયા જાય છે, એ રીતે એમને કર્મ બંધ લાગે છે। પણ ક્રિયા એ કર્મ, બોધ એવો છે કે અક્રિય થવાનો, અક્રિય એટલે અયોગી થવાનો, એટલે કે 14મા ગુણસ્થાનકે જવાનો બોધ છે કે કાંઈ કરવું નહીં, એનું નામ અક્રિય અને એનું નામ અબંધ, એનું નામ અયોગી દશા। એટલે 14મા ગુણસ્થાનકે એટલે સહયોગી પછી અયોગી જીન થવા માટેની પુરુષાર્થની વાત મૂકી દીધી છે કે કર્મ તો બધે જ છે, માટે કરવું નહીં। સ્વભાવ મારીએ છીએ ત્યારે કર્મ બંધ લાગતો નથી એમ કહ્યું જાય છે, તો ત્યારે શું છે? તો કે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે। ત્રીજું પદ આત્મા કરતા છે,
સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. અર્થક્રિયા શું? પરિણતિ. કાંઈ ને કાંઈ પરિણતિ તો જીવની ચાલ્યા જ કરે છે. તે પ્રમાણે કીધું છે કે કંઈ ને કંઈ જાણવું, કંઈ ને કંઈ પરિણમવું, તે બે સાથે જ છે. એટલે ક્રિયા તો થયા જ કરે છે. ગમે તેવા મન વાળીને પગ વાળીને બેઠા હોય, પણ સંકલ્પ વિકલ્પ રૂપી ક્રિયા, કોઈ ચિંતન રૂપી ક્રિયા, વિચારણા રૂપી ક્રિયા ચાલે જ છે. ટૂંકમાં ક્રિયા તે કર્મ. બીજું છે ઉપયોગે ધર્મ. આ 72માં બોલમાં જ ભાગ પાડ્યા છે, એટલે આપણે ટૂંકમાં લઈએ છીએ. ઉપયોગ શું? ઉપયોગે ધર્મ કીધો તો કે શુદ્ધ ઉપયોગે ધર્મ છે એ સમજાય, કે જેથી જીવને તે વખતે કોઈ કર્મબંધ લાગતો નથી, એ સ્વભાવની સ્થિતિમાં છે. પણ અશુદ્ધ ઉપયોગ હોય, સાચો કે ખોટો, સારો કે ખરાબ, ત્યારે તો એને ધર્મ કેવી રીતે કહેવાય? તો અહીંયા ઉપયોગે ધર્મ મૂક્યું છે. તો કૃપાદેવ એવું થોડું લખે, તો એમ સમજાય છે કે ઉપયોગે ધર્મ કહેતા ઉપયોગ જીવનું લક્ષણ છે, જીવનું અસાધારણ લક્ષણ છે, જે બીજા કોઈ દ્રવ્યમાં નથી. તેમ હોવાથી અહીંયા ધર્મ એનો અર્થ લક્ષણ લેવાનું છે, એનો ગુણધર્મ લેવાનો છે. જેમ સાકરનું લક્ષણ શું, સાકરનો ગુણ શું? આપણને કોઈ પૂછે સાકરનો ધર્મ શું, તો કે એમાં જે ગળપણ ગળાશ છે તે સીધી સાદી વાત છે. એક અપેક્ષાએ એ જ એનો મુખ્ય ગુણ છે કે મુખ્ય સ્વાદ છે, કે સાકર જેવો બીજી કોઈ વસ્તુનો સ્વાદ નથી, ગોળના સ્વાદ જેવો બીજી કોઈ વસ્તુનો છે નહીં. દરેકના સ્વાદમાં ગળપણ સામાન્યપણે છે, પણ દરેકના સ્વાદ જુદા છે. તો એ રીતે અસાધારણ છે, અસામાન્ય છે. તો ઉપયોગ છે એક શું છે? તો કે જીવનું લક્ષણ છે. એટલે ત્યાં જીવનો ધર્મ લક્ષણ ઉપયોગ થયો. ઉપયોગે ધર્મ કહેતા ઉપયોગે જીવનું લક્ષણ થયું. બીજી રીતે ધર્મ શું? જેને આપણે કહીએ છીએ વસ્તુ સ્વભાવ તે તેનો ધર્મ, તો કે જ્યારે જીવ શુદ્ધ ઉપયોગમાં રહીએ છે ત્યારે તે ધર્મ કરે છે, ધર્મ પામ્યો છે. ત્યાં સુધીની બધી ક્રિયામાં કોઈને કોઈ દોષ પાપ અગર તો શુભ અશુભ ભાવ પ્રમાણે કર્મ લાગ્યા જ કરે છે. આપણે કર્મ વિનાના નથી. સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, વંદન કરીએ, નમસ્કાર કરીએ, અથવા સ્વાધ્યાય ભક્તિ કરીએ, અગર કાંઈ પણ એવું કરીએ, માળા કરીએ, જપ કરીએ, ભગવાનને પૂજા કરીએ, ઉપાસના કરીએ, પણ તેમાં કર્મ તો છે જ, શુભ કર્મ લાગે છે. જ્યારે જીનાગમ એમ કહે છે કે શુભ ને અશુભ તો ચાલ્યા જ કરે છે. સ્વર્ગમાં જાઓ, નરકમાં જાઓ, મૃત્યુલોકમાં જાઓ, મૃત્યુલોકમાં તો માનવલોકમાં તો આવ્યા જ છીએ. કર્મ બંધાય એવા અશુભ તો નરકમાં જાઓ, પાતાળ લોકમાં જાઓ, પણ ક્યાંક ને ક્યાંક જવું આથડવું પડે છે. હવે બહુ રજડ્યો, રોજડા કરતાંય વધારે રજડ્યો, તો હવે મારે રખડવું નથી. તો કહે છે કે એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભાશુભ કર્મનો ખાત્મો બોલી જાય, છેદ ઉડી જાય, તો જ તું મોક્ષ સ્વભાવમાં આવે, મુક્ત સ્વભાવમાં આવે, અને પરિણામે મોક્ષમાં જાય. એટલા માટે ઉપયોગ એ ધર્મ કીધો. આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય છે, તે વખતે આત્માનો ઉપયોગ આત્મામાં જ છે, અને તે ધર્મ થઈ જાય છે. એટલે કે પોતાના આત્માનો ઉપયોગ પોતાનામાં જ રહે, વિભાવ પરદ્રવ્ય પરભાવમાં ન જાય, ત્યારે તેને ધર્મ કીધો, ત્યારે તેને સ્વભાવ કીધો, ત્યારે તેને શુદ્ધ ઉપયોગ કીધો. આપણે ઉપયોગના પત્રમાં 6 નંબરના પત્રમાં સવિશેષ લીધું છે. આગળ જઈએ. પરિણામ એ બંધ. પરિણામ શું? તો કે કંઈ પણ વસ્તુ પરિણામન તો કર્યા જ કરે છે. અર્થક્રિયા ચાલુ જ છે, એની પરિણતિ ચાલુ છે. જળ જેવી જળ વસ્તુનું પણ અત્યારે દેખીતી રીતે કંઈ ક્રિયા કરતી નથી એમ લાગે, પણ જળ ભાવે જળ પરિણમે, એટલે એને પણ ભાવ છે, ક્રિયા છે, એ પડી રહે છે, એ પણ એક જાતની ક્રિયા છે. એના પર જે કાંઈ ધૂળ રજ આવે છે, જીવડું બેસે છે, જે કાંઈ થયા કરે છે, એ પણ ક્રિયા છે. એટલે એ વખતે એના ભાવ, એટલે એને કંઈ સંજ્ઞા નથી, ઉપયોગ નથી, એમ ભાવ થતો નથી. પણ ભાવ કહેતા ત્યાં પર્યાય બદલાય છે. એ વસ્તુ પણ એક એક સમયે મોટી થાય છે, જૂની થાય છે, એમાં પણ વધારો ઘટાડો થાય છે, વગેરે વગેરે. તો ત્યાં પણ ક્રિયા છે. તો પરિણામ છે. તો પરિણામ એ બંધ. તો એને બંધ થાય છે, તો કે એને બંધ ન થાય, એને એવો ભાવ નથી, એવી સંજ્ઞા નથી, સૂઝબૂઝ નથી, ઉપયોગ નથી, એટલે એને કંઈ એવા પરિણામથી બંધ ન થાય. પણ પરિણમન ચાલુ છે, તો વાંધો કોનો છે? તો કે આપણાનો, જીવદ્રવ્યનો. તો કે જીવદ્રવ્ય શુભાશુભ પરિણામ કરે છે, એટલે બંધ થયા કરે છે. હવે જાણવું અને પરિણમવું એ તો જીવનો સ્વભાવ છે. સમય સમયે જીવ જાણ્યા કરે છે, અને સમય સમયે જીવ પરિણમન કર્યા કરે છે. ઊંઘમાં પણ પરિણતિ ચાલુ છે, ઓફકોર્સ ચાલુ છે. ઊંઘમાં, સ્વપ્નમાં કોઈ પણ રીતે ક્રિયા વિનાનો છે જ નહીં, પરિણામ વિનાનો નથી. પરિણમન, અહીંયા પરિણામ એટલે રિઝલ્ટ, ફળ, એ પરિણામ નથી ગણવાનું. અહીંયા પરિણામ એટલે પરિણમવાની ક્રિયા, જે મેનિફેસ્ટેશન કહીએ તે ચાલુ છે, તે ગણવાનું છે. એટલે કોઈ પણ પદાર્થને અર્થક્રિયા તો છે ને છે, પરિણતિ થાય જ છે. એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ, કાળ, બધાને લાગુ પડી ગયું કે સમય સમયે પરિણમન
થઈ રહ્યું છે. સમય સમયે મોટો થાય છે, નાનો થાય છે. નાનું તો કંઈ થાય નહીં, પણ વધઘટ થાય છે, ફેરફાર થાય છે. પરિવર્તનનું નર્તન હંમેશ ચાલુ છે, સમય સમયે ચાલુ છે. તો તે જ પરિણામ છે. એક જ સમયમાં ઉત્પાદ પણ થાય, વ્યય પણ થાય અને દ્રવ્ય પણ થાય. જે સમયે પૂર્વ પર્યાય એટલે કે એ વ્યય પામે છે, તો નવીન પર્યાય છે એનો ઉત્પાદ થાય છે. છતાં વસ્તુ તો ધ્રુવતા રૂપે રહે જ છે. તો પરિણામન તો ટૂંકમાં ચાલુ જ છે. અને જેવા શુભાશુભ ભાવ છે, નિજ સ્વભાવમાં નથી, પોતાના સ્થિતિમાં, પોતાના સ્વભાવની સ્થિતિમાં નથી, એટલે એને બંધ થયા જ કરે છે. કર્મ બાંધ્યા વિનાનો જીવ ક્યારેય નથી. જ્યારે પણ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો પણ એ કર્મ વિનાનો કહેવાતો નથી. કેમ કે કાર્મણ શરીર આગલા ભાવનું ભેગું છે, અને તે સમયે આત્મા તો છે જ, અને શુભાશુભ ભાવ તો કરે જ છે. એટલે એને કંઈ ને કંઈ કર્મ તો લાગે જ છે. અને જોતામાં બની જાય છે 4 સમયમાં, તો બીજે વધુમાં વધુ 4 સમયમાં એ જન્મ લઈ લે છે. એટલે ગમે ત્યાં એને પરિણામ કર્યા વિનાનો નથી. આપણે આપણો ભૂતકાળ તપાસીએ તો અનંતકાળના અનંત પરિભ્રમણમાં ભલે બહુ યાદ હોય કે ન હોય, પણ ભગવાન કહે છે એટલે માન્ય છે કે આપણે સમય સમયે કર્મ બાંધ્યા જ છે. 128માં પત્રમાં કૃપાળદેવ મૂકે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે સમયમાં જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. એટલે કે હંમેશ સમય સમયે કાંઈ ને કાંઈ સંકલ્પ વિકલ્પ કર્યા જ છે, અને આપણો સ્વસ્થતાનો સમાધિ ભાવ છે ચૂકી જ ગયા છીએ. પોતાનામાં દૃષ્ટિ દીધી જ નથી, પોતાનામાં સ્થિર થયો જ નથી. પોતાનામાં સ્થિર થયો હોય, સાચો સ્થિર થાય, એને સમ્યક દર્શન હોય, આત્મજ્ઞાન હોય, આત્મભાવનું ભાન હોય, સ્વભાવનું ભાન હોય, અને એ કર્યું નથી. તો કે અનંતકાળથી નથી કર્યું, એટલે આત્મજ્ઞાન કે સંકેત લીધું નથી. કોઈક વિરલા જીવ હોય, થોડાક જીવ એવા નીકળે કે જેણે પૂર્વે કોઈક વખત આવો ભાવ કર્યો છે, પણ સંકેતથી ભ્રષ્ટ થઈ ગયા, પડી ગયા. એવા જીવો પાછા જન્મે, ફરી જન્મે, તો તેને લાગુ નથી પડતું. બાકી બધાને લાગુ પડે કે એ રીતે સમય સમયે જીવ કર્મ બાંધે છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. બધું આત્મા શુદ્ધ જોવા છતાં ક્યાં થાય છે? તો કે બધું પર્યાયમાં થાય છે. આ દ્રવ્ય દૃષ્ટિ અને પર્યાય દૃષ્ટિ પણ આટલા 5-6 શબ્દ સમજવા હોય તો આપણે સમજવી જ રહી. ટૂંકમાં જ્યાં સુધી આવા પરિણામ કરે છે ત્યાં સુધી બંધ થાય છે, અને નિજ પરિણામનો કરતા ભોગતા થાય છે. તો જ્ઞાની પુરુષને કરતા ભોગતા પણ છે નહીં, પણ જો કહેવું જ હોય તો પછી કહી દીધું કે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. પોતાનાથી જ પોતાનો કરતા, પોતે જ કરતા, પોતે જ કર્મ, પોતે જ ક્રિયાપદ. જે વાક્યમાં કહીએ છીએ તેમાં કરતા કોણ, શું કરે છે? કરનારો છે તે કરતા, જે કંઈ કરે છે, શું કરે છે તે કર્મ, અને કરવાની ક્રિયા થઈ તેનું નામ ક્રિયાપદ કહીએ છીએ. તો આ જ કરતા કર્મ ક્રિયા વ્યાકરણની વાત અહીંયા અધ્યાત્મમાં આવી. આગળ જઈએ. ભ્રમ એ મિથ્યાત્વ. હવે ભ્રાંતિ એ મિથ્યાત્વ છે. એ વાત પણ ઘણીવાર આવી છે કે ભ્રમ શું? તો કે ભ્રાંતિ. ભ્રાંતિ શું? તો કે શાંત થયો નથી, શાંતિ આવી નથી, એટલે એને ભ્રાંતિ છે. સાચા ખોટાનું જાણપણું ન હોવું, સાચા ખોટાની ખબર ન હોવી, વિવેક ન હોવો, હિત અહિતની ખબર ન હોય, ભક્ષ્ય અભક્ષ્યની ખબર ન હોય, તત્વની ખબર ન હોય, તે બધો જ ભ્રમ છે, મિથ્યાત્વ છે. સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ નથી, એ પણ મિથ્યાત્વ છે. શું કામ? તો કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. અત્યાર સુધીમાં ભૂલ શું થઈ ગઈ? તો કે બધા જીવે કોઈને કોઈ રીતે આ ભાવમાં પણ મેં તો આત્મા જાણી લીધો કે આનું જ નામ આત્મા, કે આ જ આત્મ સ્વરૂપ છે, કે આત્મા તો આમ જ હોય, આત્માનો અનુભવ આને જ કહેવાય, એમ જુદી જુદી રીતે આત્મા વિશેની બધી મીમાંસા કરી અને ખોટી કરી. એટલે કે પામ્યો નહીં, એટલે ભ્રમમાં રહ્યો, વેમમાં રહ્યો, બફમમાં રહ્યો. સમ્યક દર્શન થયું ન હોય અને છતાં દાવો કરે, માની બેસે કે મને તો સંકિત થયું છે, મને તો આત્મજ્ઞાન થયું છે, તો નરી ભ્રાંતિ છે, ચોખ્ખો ભ્રમ છે. સાવ પાકે પાયે એને બફમ જ કીધેલું છે. તો એવા બફમમાં, વેમમાં, ભ્રમમાં, મિથ્યાત્વમાં રહેવાનું નથી. થોડુંક મોડું જવાય મોક્ષે તો વાંધો નહીં, એક ભાવ વધારે થાય તો વાંધો નહીં, પણ ભૂલામણીમાં હવે ભૂલા પડવા જેવું નથી. સાચા દેવગુરુ ધર્મ પકડી અને જલ્દી સમ્યક્તો પ્રાપ્ત કરી મોક્ષે જવા જેવું છે. ચોખ્ખું કહી દીધું કે ભ્રમ એ જ મિથ્યાત્વ, ભ્રાંતિ એ જ મિથ્યાત્વ. વેદાંત દર્શનમાં ભ્રમ પંચક આવે, 5 પ્રકારની ભ્રાંતિ આવે, બધું મિથ્યાત્વ છે. સાચાને ખોટું કે, ખોટાને સાચું કે. તત્વ જાણતા નથી છતાં જાણવાનો દાવો કરે. વળી એથી ઓછું પ્રરૂપે, એથી અધિક પ્રરૂપે, એથી વિપરીત પ્રરૂપે. જીન માર્ગથી કંઈક ને કંઈક ઓછું વધતું અટકું ઓછું કર્યા કરે, બધું જ મિથ્યાત્વ છે અને એ ભ્રમ છે. એટલે જીવ દેહને જ આત્મા માની બેસે, આત્માને જ દેહ માની બેસે, એ મોટામાં મોટો ભ્રમ છે.
એ દેહાધ્યાસ છે. અને એટલે જ આવું મનાય છે કે મને વાગ્યું, હું પડ્યો, હું દુઃખી, હું સુખી. પોતે વિકલ્પ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે. પોતે સુખી જ છે, પોતે આત્મા જ છે. એનો આનંદ સુખ એનો ગુણ છે, સ્વભાવ છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એમાં જ રહેવાનું છે. શું કામ બીજામાં પડે છે? તો એને મનાય છે. એમ કરવાની બદલે બ્રહ્મ મારે છે, બફમ મારે છે, તો એ મિથ્યાત્વ છે. બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય. હવે બ્રહ્મ અને આત્મા આમ તો એક જ શબ્દ છે. તેમ છતાં ઘણી વખત વેદાંત દર્શન જીવનો શિવ થાય છે એમ કહે છે. એટલે કે જીવ જુદો ને શિવ જુદો. શું કામ? તો કે જ્યાં સુધી પામ્યો નથી, આત્મજ્ઞાન નથી, ત્યાં સુધી સામાન્યપણે જીવ કયા, પણ પામી જાય છે તો એને શિવ પરમાત્મા કહી દીધા. એવી જ રીતે જીનાગમમાં આત્મા તો બધા જ છે અને સિદ્ધ સમાન છે, સર્વજીવ પરમાત્મા સમાન છે, સિદ્ધ સમાન છે. પણ પ્રગટાવે ત્યારે તો ત્યાં આત્મા એ જ આત્મા શબ્દ રાખ્યો અને બહિરાત્મા કીધું, પછી અંતરાત્મા થાય છે, પછી પરમાત્મા થાય છે. ત્યાં અંતરાત્મા કહેતા આત્મજ્ઞાની સમ્યક દૃષ્ટિ થાય છે. જેને પરમાત્માની ઝાંખી થઈ ગઈ છે, પરમાત્મા દર્શન થઈ ગયું છે, પરમાત્માના ગુણો જે કંઈ છે તે સર્વ ગુણોનો અંશ એણે ચાખી લીધો છે, માણી લીધો છે, સ્વાદી લીધો છે. એટલે એને સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહ્યું છે. તો અહીંયા બ્રહ્મ તે આત્મા કહી દીધું. તો બ્રહ્મ આત્મા કેવી રીતે હોય? તો કે જે કંઈ છે એ બ્રહ્મ જ છે, આત્મા જ છે. શબ્દનો જ ભેદ આવ્યો. જીવ જ છે. જીવ કયો, આત્મા કયો, બ્રહ્મ કયો એક. તો ફરક શું? તો કે આત્મા પરમાત્મા થાય છે, એમ બ્રહ્મ પરબ્રહ્મ થાય છે. ત્યાં પરબ્રહ્મ કે પરમ બ્રહ્મ જે કયો તે બધું એક જ છે. પરાત પર થઈ જાય છે, પરથી એ પર થઈ જાય છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થાય છે. એ જ વસ્તુ બ્રહ્મને કહેવાય, એ જ વસ્તુ આત્માને કહેવાય. બંને એક જ છે. એટલે છેલ્લે આપણે કહીએ છીએ, નરસિંહ મહેતાજી ગાય છે તેમ કે બ્રહ્મ પરબ્રહ્મ સાથે લટકા કરે. કવિતા આવતી સુંદર અધ્યાત્મસભર કવિતા છે. આખું વેદાંત દર્શન મૂકી દીધું છે. તો અહીંયા બ્રહ્મ તે આત્મા જે કંઈ છે તે આત્મા જ છે, બ્રહ્મ જ છે. શું કામ કીધું? તો કે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. એટલે જે કંઈ છે તે સત છે. સત શું? તો કે સત એટલે અસ્તિત્વ. અહીંયા સત્તા કીધું. તો એ જે કંઈ છે જાણવું અને પરિણમવું એ આત્માનો સ્વભાવ છે. જે સમયે જાણે છે તે જ સમયે પરિણમવાની ક્રિયા થાય જ થાય. જ્ઞપ્તિ ક્રિયા કહીએ છીએ, પરિણતિ કહીએ છીએ. તો જાણે એ જ પરિણમે છે. જળ દ્રવ્ય પણ પરિણમ્યા કરે છે, પણ એને જાણવાનો સ્વભાવ નથી. જળ વસ્તુ બિચારી શું જાણે? કંઈ જાણતી નથી. જાણવાવાળો, જાણનહાર, જ્ઞાયક ભાવ ધરાવનારો એક જ વ્યક્તિ, એક જ વસ્તુ, એક જ આત્મા, અને તે બ્રહ્મ અગર તો આત્મા. એક જ તત્વ, એક જ વ્યક્તિ નહીં કહેવાય, એક જ તત્વ. અનેક આત્મા છે, અનંત આત્મા છે. તે બધા જાણનારા કોણ? તો કે અનંત વસ્તુ ભલે હોય પણ એ જળ છે, એ જાણનારી નથી. એને પણ જાણી શકે એવું કોણ? સ્વ નહીં જાણે, પર નહીં જાણે એવું કોણ? સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. એ પ્રથમ પદમાં જ પરમ કૃપાળુએ બધું કહી દીધું. તો કે તે આત્મા હોવાથી ત્યાં સત્તા કીધું. સત્તા કહેતા પાવર, અધિકાર નહીં. કોઈના ઉપર હુકમ કરવા, શાસન ચલાવવું, જુલમ કરવા, અધિકાર વાપરવો તે નહીં. પણ તે સત્તા અહીંયા સત ઉપરથી સત્તા, સત અસ્તિત્વ, એના પરથી મહાસત્તા, અવાંતર સત્તા. મહાસત્તા એટલે દર્શન ઉપયોગ, અવાંતર સત્તા એટલે જ્ઞાન ઉપયોગ. અને તેની જ બધી બોલબાલા છે. અને તે જ્ઞાન દર્શન ગુણ છે, એનું પર્યાયમાં પરિણમન થાય છે. એટલે જ્ઞાન દર્શન ઉપયોગ કહેવાય છે. તે આત્માના લક્ષણ છે. આત્માનો ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. એટલે બ્રહ્મ કહો કે આત્મા કહો તે એક જ છે. ફરક શું છે? તો કે બ્રહ્મ છેલ્લે વેદાંત કહે છે તેમ મુક્ત થાય છે ત્યારે બધામાં ભળી જાય છે, એક બીજામાં, બીજો ત્રીજામાં. એમ નથી. દરેક વ્યક્તિ એટલે કે દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. મોક્ષે જાય છે ત્યાં પણ સ્વતંત્ર અસ્તિત્વ રાખે છે, રહે છે. એમ જ છે અહીંયા પણ એક બ્રહ્મમાંથી બધું શૂન્યમાંથી સર્જન થયું ને બધું ભેગું થયું એમ નથી. તો રામચંદ્રજી મોક્ષે ગયા કહેતા આપણે મોક્ષે ગયા, મહાવીર સ્વામી મોક્ષે ગયા કહેતા આપણે મોક્ષે ગયા, એમ તો નથી. એટલે એ બ્રહ્મ એકમાંથી બધા થયા એમ કેવી રીતે મનાય? એટલે બ્રહ્મ આત્મા દરેકે દરેક જુદો છે. ટ્વિન્સ હોય કે 5-7 બાળકો સાથે જન્મે તો પણ માતાના ઉદરમાં રહેલા પણ જુદા જ જીવ છે, જુદા આત્મા છે, પછી પણ જુદા છે. એના કર્મ, સ્વભાવ વગેરે કેટલુંક સામ્ય છે પણ કેટલુંક તો જુદું જ છે. તો આ રીતે અસ્તિત્વ બધાનું જુદું જ છે. એ સમજાવે છે કે બ્રહ્મ તે આત્મા અને જ્ઞાન દર્શન ગુણ અને જ્ઞાન દર્શન ઉપયોગ તેની બોલબાલા. તેનાથી જ તે પરમાત્મા થઈ શકે છે. માટે તે સમજવાની વારંવાર વાત છે. પછી શંકા એ જ શલ્ય છે. શંકા શું? તો કે શલ્ય શું? તો કે શલ્ય કાંટો. તો કાંટાની જેમ ખૂંચે છે. શંકા ભય, શંકા ડર, શંકા કંઈ ને કંઈ
પૂછપૂછ કરવાનું, જાણવાનું, જે કંઈ જાણ્યું છે તેમાં માનવું નહીં તે, જાણવા છતાં માનવું નહીં તે, વિચાર કર્યા કરવા, વિકલ્પ કર્યા કરવા, તે પણ શંકામાં જાય. શંકા, કુશંકા, આશંકા, અહીંયા શંકા જ કરે, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. જ્ઞાન તહા શંકા નહીં સાહેબ, ભગવાને કીધું છે જ્ઞાન એમાં મિનમેક નથી, તો એમાં શંકા શું સ્થાપના કરવાની? શંકાનો કીડો સળવડે, શંકા નામની પણ હોય તો પણ એ શલ્ય છે, કાંટો છે અને એ ખૂંચ્યા કરે છે. એટલે અહીંયા મિથ્યાત્વ એ મોટું શલ્ય છે કહી દીધું છે. આમ તો મોટા કાંટા છે, એક નિદાન ન કરવું, નિયાણું ન કરવું, એ પણ કાંટાની જેમ ખૂંચે છે. પણ 18 પાપસ્થાનકમાં મૂક્યું છે છેલ્લે તે મિથ્યાત્વ, એમાં મોટામાં મોટો કાંટો, મોટામાં મોટું શલ્ય છે. અને જ્યાં સુધી આત્મ સ્વરૂપની શંકારીએ, આત્મા બાબતની શંકારીએ, ગુરુ બાબતની શંકારીએ, એ મોટામાં મોટો સૂળ છે, મોટામાં મોટું કાંટાની જેમ ભોંકાય છે. ત્યાર પછી છે શોકને સંભાળવો નહીં. અલમ શોકેનો સંસ્કૃત સાહિત્યમાં વારંવાર આવે કે તું દુઃખી ન થા, ડોન્ટ વરી કહીએ એવી રીતે, ડોન્ટ બી અનહેપી, તું દુઃખી ન થા, તું શોક ન કર. શોકને સંભાળવો નહીં. માનો કે એમ થાય કે હું દુઃખી છું, તો એ રીતે કે હું હજી મોક્ષે ગયો નથી, મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી, એ મોટામાં મોટું દુઃખ છે. એ હોઈ શકે, એ ભય રાખવો પણ જરૂરી છે. એ સિવાયનું એકેય દુઃખ આપણને કલ્પે નહીં, ખપે નહીં, જોઈતું જ નથી, છે જ નહીં, અને હોય તો માનવું નથી. એક આત્મજ્ઞાન હોય તો વાંધો નથી, સુખ છે, નહીં તો દુઃખ છે. પણ શોકને સંભાળવો નહીં એટલે કે એ સિવાયની કોઈ પણ વસ્તુનો શોક લાગતો હોય, દુઃખ લાગતું હોય, સંતાપ, ખેદ થતો હોય અથવા હવે થતો હોય તો એને સંભાળવો નહીં. થઈ ગયું તે થઈ ગયું, એને યાદ કરવું નહીં કે આ કારણે આ દુઃખી થઈ ગયા, આમ ન હોત તો આમ હોત, એમ કોઈ દિવસ ક્યારેય માનવું, વિચારવું નહીં. કોઈ પણ બાબત હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ વિષય હોય, શોક દુઃખી થવાની વાત જ નથી. શું કામ? વર્તમાન બગાડવો જરાય નહીં, જોઈતું જ નથી. ભૂત તે ભૂત ભવ જેમ ભૂલી ગયા છીએ, અથવા ભૂત ભવોની કોઈ યાદ નથી, યાદ આવે તો પણ એ પ્રમાણે વર્તના નથી. જ્યાં વર્તમાનમાં જન્મ્યા જીવ્યા રહીએ છીએ તે પ્રમાણે તે સંબંધો સાથે ટકીએ છીએ. બીજા જૂના સંબંધને ભૂલી જ ગયા છીએ અને ભૂલી જવામાં જ મજા છે. તો ભૂલ્યા ન હોય એને યાદ આવ્યા માનો કે આગલા ભવના, તો પણ તે પ્રમાણે તે ઘરે જઈને કંઈ રહેતા નથી, અથવા તે વ્યક્તિને શોધીને સંબંધો બાંધતા નથી, અથવા તે સંબંધો માન્ય કરતા નથી. તેવી જ રીતે આગલો સમય ગયો તે ગયો. ભગવાન કે તું સુખી જ છે, સુખી થવાનો રસ્તો પણ જુદો છે, મોક્ષ છે એ જ ઉપાય છે. અને તો પછી શોકને સંભાળવો નહીં. શોકને સંભાળ, રસોઈમાં જમવામાં જેમ સંભારો કહીએ છીએ તે શું છે? તો કે સમ્યક પ્રકારે અથવા તો બધી બાજુથી ભરવું, ભરણ પોષણ કરવું. કોઈ પણ વસ્તુમાં કંઈક ભરવું તેનું નામ સંભાર. તો પછી કેરીમાં ભરે કે ગુંદામાં ભરે કે જે તે વસ્તુમાં ભરે કે શાકમાં ભરે, તે જે રીતે બનાવતા હોય તે રીતે. તો અહીંયા પણ સંભાર એટલે યાદ કરવું નહીં, સંભાળ એટલે જતન કરવું, ધ્યાન રાખવું, એ સંભાળવું કહેવાય. અને આ સંભાળવું છે એટલે કે ભરવું, સારી રીતે ભરવું. શોકને એક તો છે જ, અને એને પાછો ભરીને મોટો કરીએ છીએ કે વઘાર કરીએ છીએ. શું કામ? તો કે એને સંભાળવું નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. આ બધી ઉત્તમ વસ્તુ છે. ઉત્તમ શું? તો કે મિથ્યાત્વનું ઉન્મૂલન કરી નાખે, તમસ અંધકારને ઉખેડી નાખે, જળમૂળથી ઉખેડી નાખે, બધી રીતે ઉખેડી નાખે. તે ઉત્તમ વસ્તુ મને જ્ઞાનીઓએ આપી છે અને તે વિચારવા જેવી છે. 73મું વચન છે, જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. જગત આવું છે તેવું છે, એમાં આટલી નદી, આટલા પર્વત, દરિયા, ડુંગર, આ બધું શું છે એમ આપણે વિચારીએ, ઠીક છે, આપણે માનીએ, ઠીક છે. પણ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ કે તત્વવેત્તા પુરુષોએ, તત્વજ્ઞાની પુરુષોએ, આત્મજ્ઞાની પુરુષોએ, કેવલજ્ઞાની પુરુષોએ જેમ જોયું છે તેમ 3 કાળને મીઠીમાં લઈને, એટલે કે કેવલજ્ઞાનની અદાથી જોયું છે. તે પછી તમે વિચારો, આપણી દૃષ્ટિ ક્યાં સુધી પહોંચે, આપણી બુદ્ધિ ક્યાં સુધી પહોંચે, આપણી શક્તિ ક્યાં સુધી પહોંચે. આપણી પહોંચ બહારની વાત છે, તો જે ત્યાં સુધી જઈ આવ્યા છે, જોઈ આવ્યા છે, તે કહીએ તે માનો, આપણે કહીએ તે નહીં. એટલે તત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ એટલે ફિલોસોફીની દૃષ્ટિએ જુઓ. ફિલોસોફર્સ શું કહે છે એ તો બરાબર, સાથે સાથે કેવલજ્ઞાની શું કહે છે કે જેણે ભગવાન થઈ ગયા તેને કેમ જગત જોયું છે, એને વિરાટ દર્શન કેવી રીતે કર્યું છે, એમાં શું શું એમને ભાસ્યું છે અને મૂક્યું છે, તે દૃષ્ટિથી જુઓ. હું અને તમે કહીએ તેમ નહીં, પણ કૃપાળદેવે કીધું, જ્ઞાની પુરુષે કીધું, તો તે દૃષ્ટિથી જોવું. એને લગતા ઘણા પત્ર છે કે જ્ઞાનીની દૃષ્ટિથી કે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામતો નથી. જ્ઞાનીના અભિપ્રાયથી જુએ, જાણે, સમજે, વિચારે તો એને સમ્યક દર્શન થઈ જાય છે, આત્મજ્ઞાન થઈ જાય છે.
તો જેમ છે તેમ તત્વજ્ઞાનની દૃષ્ટિએ જોવું. ષટ દ્રવ્યાત્મક જગત છે તે રીતે પણ જોવા જેવું છે. જળને ચેતન મુખ્ય તો બે જ તત્વ છે. ફેંસલો દેનારો તો એક આત્મા જ છે. આત્મા વડે, આત્મા એ, આત્માને, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે, મોક્ષે પહોંચાડવાનું છે. આ ષટકારક, ષટ વિભક્તિ અને એનાથી જ મોક્ષ છે. એ જ પરમ સત છે. પોતે જ કરે છે, બીજો કોઈ કરનારો નથી. તે તત્વજ્ઞાનની દૃષ્ટિ છે. તે બધો વિચાર કરવાનો છે. આ જગત વ્યવસ્થા અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી એમ રહેવાની છે. મોક્ષ પણ એમ જ છે. એવું બધું જે છે, જે કાંઈ અત્યાર સુધી આપણે વિચાર્યું તે જગત છે, તે તત્વજ્ઞાનની દૃષ્ટિથી જોવું. ત્યાર પછીનું વચન છે વચન નંબર 74. શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીની વાત આવી. ગૌતમ પ્રભુ પણ પોતાને મહાવીર સ્વામીની જેમ સર્વજ્ઞ કેવડાવતા હતા. થયા નહોતા ત્યારની વાત છે. અહીંયા ગૌતમ પ્રભુ કીધા, ગૌતમ ગણધર કયા, એટલે ગૌતમ બુદ્ધ નહીં. એવી જ રીતે ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ ઋષિ છે એ પણ નહીં. અહીંયા ગૌતમ કહેતા મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય એટલે કે ગણધર, તે ગૌતમ સ્વામી. હજુ ગણધર થયા નથી તે પહેલાંની વાત છે. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના સમવસ્ત્રણમાં માન સ્તંભ જોતાં જ પોતાનું માન ગળી ગયું. કહો, આ ખરા પ્રભુ છે જે દેવો સમવસ્ત્રણ રચી ગયા છે. હું સર્વજ્ઞ નથી, સર્વજ્ઞ તો આ લાગે છે. એમના દર્શન માત્રથી તેમને જાણે સમ્યક દર્શન થઈ ગયું. અને ત્યાર પછી મહાવીર સ્વામી પૂછે છે કે હે ગૌતમ પધારો, તમારા મનમાં આશંકા છે. એમ કરીને બોધ આપ્યો કે આત્મા છે કે નહીં. વેદ વેદાંતનો પાઠી છે, પારંગત પંડિત છે, પારગામી છે. કોણ? ગૌતમ સ્વામી. એમાં વેદ વેદાંતમાં આત્માની મીમાંસા પણ આવે છે, પણ તેમ છતાં એમને મૂળમાં જ શંકા રહી કે એવું આત્મા જેવું કંઈ હશે. અને એ બની શકે. આજે પણ કેટલાય લોકો આત્મસિદ્ધિજી ગાતા હોય, બોલતા હોય તો પણ એમ થાય કે એવું આત્મા જેવું શું હશે, એ જિજ્ઞાસા છે. પણ આત્મા જેવું કાંઈ હોય એવું લાગતું નથી. ત્યાં નાસ્તિકતા આવી જાય છે અથવા તો પ્રશ્નાવલી આવી જાય છે. તો એક પછી એક શંકા હોય, તેમાં મુખ્ય શંકા જે થઈ કે આત્મા છે કે કેમ. અને મહાવીર સ્વામીએ બોધ આપ્યો, આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજે અમાપ. એ બોધ ભલે કૃપાળુદેવે આત્મસિદ્ધિજીમાં આપ્યો, પહેલી શંકા ને પહેલું સમાધાન એમ આપણને લાગે, પણ કૃપાળુદેવ એટલે પણ બીજા મહાવીર સ્વામી જ છે. એટલે જ્યાં તે મહાવીર સ્વામીએ તે વખતે ગૌતમ સ્વામીને આ પહેલી શંકાનું સમાધાન કરાવ્યું. અને કેવી રીતે કરાવ્યું? એવી રીતે આપણને આત્મસિદ્ધિજીમાં કૃપાળુદેવ કરાવે છે. 6 પદના પત્રમાં, 6 પદના પત્રની દેશનામાં આ જ વસ્તુ છે. પહેલું પદ આત્મા છે. આત્મા છે એટલું ભાન આપણને થઈ જાય તો પછી સમ્યક દર્શન થઈ જાય. બીજા 4 પદ 5 પદ તો એનો વિસ્તાર છે. આત્મા છે એ માનીએ છીએ, એ બોલવા પૂરતું માનીએ છીએ. પોતે ક્યાં માને છે કે હું આત્મા થઈને બોલું છું, હું આત્મા થઈને કહું છું, કે હું આત્મા થઈને વિચારું છું. એટલે આત્મા થવું એ મોટી વાત છે. આત્મભાન થવું એથી મોટી વાત છે. તો ગૌતમને 4 વેદ કેવી રીતે બતાવ્યા? તો કે તું જે ભણ્યો છે તારા જ શબ્દો તને સુપ્રત સપ્રેમ સમાધાન કરાવીને પાછા આપું છું. તો મહાવીર સ્વામીએ વેદના જ શબ્દો લઈને 4 વેદના જે પાઠી હતા એ જ સૂત્રોથી, એ જ શબ્દોથી, એ જ રૂચા અને એ જ મંત્રથી લઈને મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા, જોવાની દૃષ્ટિ આપી. આંખના ડૉક્ટર શું કરે છે? ચશ્મા કાઢી આપે, નવા નંબર કાઢી આપે, ચશ્માની ફ્રેમ લઈએ, બધું જ. પણ એવું શું કરે છે? આપણી જ આંખ છે, પણ એવું શું કરે છે? તો કે નવા ચશ્મા કે નવી દૃષ્ટિ આપે છે. કઈ રીતે? તો કે કાં તો આપણી જૂની છે એને સુધારી નાખે છે, અને કાં તો સુધારવા માટે હજુ મોતિયા કેટરેક્ટની સર્જરી ન થાય તો તે પહેલાં ત્યાં સુધી બાયફોકલ ના આવ્યું હોય, પણ ત્યાં સુધી શું કરે? તો કે ચશ્માની જરૂર છે, અગર તો લેન્સ, અને તમે વાપરો, પહેરો. પણ પછી એનાથી બધું સરસ દેખાય છે. તો એણે શું કર્યું? આંખ તો આપણી છે, દૃષ્ટિ તો આપણી છે, પૈસા આપણા છે, સાધને આપણે એને આપ્યા એ લઈ લીધા. પણ ત્યાં જ વાત છે કે સાધન જે એણે આપ્યું, ભલે પૈસા દઈને આપણે લીધું, તો કે સાધન શું? ચશ્મા, કાચ, ફ્રેમ, અગર તો લેન્સ. અને તેના કારણે આપણે સારી પેઠે જોઈ શકીએ છીએ. જે દૃષ્ટિનો દોષ છે તે નીકળી જાય છે. તે જ વસ્તુ મહાવીર સ્વામીએ કર્યું. ગૌતમ સ્વામીને નવી દૃષ્ટિ, નવી નજર,
નવા નેત્ર, નવા ચશ્મા આપ્યા, સમ્યક નેત્ર આપ્યા કે આજ સુધી મિથ્યાત્વમાં છો, આટલું આટલું જ્ઞાન છે, તેમ છતાં જ્ઞાન હજુ સમ્યક્ત્વ નથી થયું, એટલે અજ્ઞાન રૂપે પરિણમે છે, મિથ્યા જ્ઞાન રૂપે પરિણમે છે. હવે સમ્યક્ત્વ લ્યો, આત્મા આમ જ છે, આત્માની શંકા કરવા જેવું નથી, આત્માનું સ્વરૂપ લ્યો, હું તમને સમજાવું. એમ કરીને પછી સમજાવો સદુપાય એ અદાથી મહાવીર સ્વામીએ પછી ગૌતમ સ્વામીને સમજાવ્યું છે. તો 4 વેદ અને એ જ શબ્દોથી સમજાવવું એ ખૂબી છે. એ જ શબ્દો, એ જ વેદાંતની રૂચા, એ જ મંત્રો, અને એનાથી એને સમજાવ્યું છે. એવું જ ગાયત્રી મંત્ર વગેરેમાં થઈ શકે, એવું કોઈ પણ મંત્રમાં થઈ શકે. આપણી દૃષ્ટિ સમ્યક થઈ ગઈ તો આપણને તેમાંથી બધું રૂડું સવડું સમ્યક ભલું જ દેખાય, અને એવા જ અર્થ, એ જ એપ્રોચથી, એ જ અભિગમથી આપણે કાઢી શકીએ અને કરી શકીએ અને કરવું જોઈએ. તો ગૌતમ સ્વામીને પણ મહાવીર સ્વામીએ દિવ્ય ચક્ષુનું દાન આપ્યું. અજ્ઞાનના અંધેરા ઉલેચાઈ ગયા, અને અજ્ઞાન તિમિરાંધાનામ, અજ્ઞાનનો અંધાપો હતો એ કાઢી નાખ્યો, એટલે જ્ઞાનનો પ્રકાશ તો હતો જ, પોતાની જ આંખ હતી પણ જોવામાં ફેર હતો, એ કાઢી નાખ્યું. એટલે તો આપણે મંગલાચરણમાં ગાઈએ છીએ, નેત્રમોન્મેલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, અથવા તો ચક્ષુરોન્મેલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. 2 આંખ છે એ તો ચર્મચક્ષુ છે, પણ ત્રીજી આંખ છે તે સમ્યક નેત્ર, અને ત્રીજી આંખ એટલે શિવજીનું લોચન પણ કહેવાય, કે જે ત્રીજી આંખ મળતા, દિવ્ય દૃષ્ટિ મળતા, સમ્યક દૃષ્ટિ થતાં કર્મો વાંગીને ભૂકો થઈ જાય છે, કાં તો ભાગી જાય છે, પ્રલય થઈ જાય છે. લાસ્ય નૃત્ય શિવજીએ જ કર્યું, તાંડવ નૃત્ય એવું નથી, બધા કરી શકે છે. જો પોતાના કર્મોને બાળવા છે તો એવું તાંડવ મચાવીને, એવું લાસ્ય નૃત્ય કરીને આખું કર્મોનો પ્રલય કરી નાખે છે, ભસ્મીભૂત થઈ જાય છે, એક પણ કર્મ બાકી રહેતું નથી, અને સાચા અર્થમાં શિવ થાય છે, કલ્યાણને, સુખને, મોક્ષને પામે છે. 75મું વચન, ભગવતીમાં કહેલી પૂતગલ નામના પરિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ભગવતીમાં કહેલી એટલે ભગવતી નિવાસ, ભગવતી કુંજમાં જઈને, ભગવતી નામના બંગલામાં જઈને એમ નથી. ભગવતી એટલે કૃપાળુદેવે બહુ લાડથી વાલથી બોલાવ્યું છે. એક શાસ્ત્રનું નામ છે, જીનાગમમાં જે દ્વાદશાંગી મુખ્ય 12 અંગ કહીએ છીએ, તેમાં 5મું આગમ, 5મું અંગ તે ભગવતી સૂત્ર. એને એકલું ભગવતી તો બોલાય પણ નહીં, શ્રી ભગવતીજી સૂત્ર, અથવા તો એ જ આગમનું બીજું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને વિવાહ પ્રજ્ઞપ્તિ. પણ વીરની ભગવતી એટલે મહાવીરની બોધેલી ભગવતી, મહાવીરની બેન, મહાવીર સ્વામીની બેન ભગવતી બેન, એમ કહેવું હોય તેમ કે મહાવીર સ્વામી શાસ્તા પુરુષ, અને એણે જે વિચાર્યું, બોધ્યું, જે કંઈ આપ્યું તે ભગવતી સૂત્ર. ભગવાન ભગવતી, જેમાંથી ભગવાન ભગવતી જ થઈ જવાય એવા વચન છે, સૂત્ર છે, શાસ્ત્ર છે, તે ભગવતી. એટલે ભગવતી કહેતા શ્રી ભગવતીજી સૂત્ર 5મું અંગ. તેમાં શું કહ્યું છે તો કે પૂતગલ નામના પરિવ્રાજકની કથા મૂકેલી છે. પૂતગલ નામના પરિવ્રાજક શું? તો કે પહેલું પરિવ્રાજક શું? પૂતગલ તો બરાબર કે એ નામ છે, પોતે મૂકી દીધું છે. પૂતગલ એટલે જીવ, અને પૂતગલ એ દ્રવ્ય નહીં, પણ પૂતગલ કોઈનું નામ આપેલું છે, વ્યક્તિનું નામ છે. પરિવ્રાજક શું? તો કે પરિવ્રાજક એટલે આમ તો સંન્યાસી, સીધો સાદો અર્થ, પણ શબ્દથી સમજીએ તો પરિત્યજ્ય, સર્વાન વિષય ભોગાન. પછી ક્યાંથી છોડી દીધા? વિષય ભોગ, સંસારના ભોગ વગેરે. ગૃહાશ્રમમાં હતા ત્યાંથી, એટલે ગૃહાશ્રમાત પછી વ્રજતી, જ્યાં જન્મ્યા ત્યાં સંસાર માંડ્યો કે નહીં, પરણ્યા કે નહીં, પણ ગૃહાશ્રમ તો કહેવાય કે ઘરમાં રહીએ છીએ. પછી ઘરમાંથી બધું છોડી દેવું એટલે પરિત્યજ્ય સર્વાન વિષય ભોગાન ગૃહાશ્રમાત વ્રજતી, વર્જી દે છે, છોડી દે છે. વર્જવું એટલે ત્યાગવું, એટલે છોડવું, એટલે સંન્યાસ લેવો તે. એટલે આ પરિવ્રાજકની વ્યાખ્યા સાદે શબ્દોમાં પૂતગલ નામના એક સંન્યાસી હતા, જૈન મુનિ નથી, સાધુ નથી, પણ સંન્યાસી છે, અને તેની વાત આવે છે. એમાં એવું છે કે આલંબિકા નગરી, અને એમાં શંખવન નામનું ઉદ્યાન કે ઉપવન છે, અને ત્યાં પધાર્યા છે. કોણ? પૂતગલ નામના પરિવ્રાજક ત્યાં રહે છે. ત્યાંથી થોડેક જ દૂર, એટલે બગીચાની નજીક, અને આલંબિકા નામની નગરી, જેના ગામમાં આ નગરીનું નામ બહુ આવે. અને ત્યાર પછી એક વખત પૂતગલ નામના પરિવ્રાજકને કંઈક જ્ઞાન થયું. સંન્યાસી હતા, છઠના ઉપવાસ કરતા. છઠ એટલે બેલા, એટલે 2 ઉપવાસ કરે ને 1 દિવસ જમે, અને તાપસ જ હતા, એટલે ફળ ફૂલ વગેરેનો આહાર કરતા, પણ તેમ છતાં તપસ્વી હતા, અને આતાપના બહુ લેતા. એટલે કે તડકામાં ઊભું રહેવું, પગમાં ચંપલ કંઈ પહેરવું નહીં,
માથે સૂર્ય તપતો હોય એમાં જ ચાલવું, એવી બધી આતાપના જાતભાતનું દેહ દમન કાય ક્લેશ તપ કરતા. અને આ તપની સિદ્ધિના કારણે કહો કે કેટલાક કર્મનો ઉદય કંઈક એવો હોય કે ગમે તેમ હોય, તેમને અવધિ જ્ઞાન એટલે સમ્યક દર્શન નથી પણ અવધિ જ્ઞાન થયું એટલે એને વિભંગ જ્ઞાન કહેવાય. કે જ્ઞાન વિનાનું ઉગી નીકળ્યું, બીજ વિનાનું ઉગી નીકળ્યું એમ કહીએ. મૂળ્યું નથી, સમ્યકપણું મૂળ્યું નથી, પણ વિભંગ જ્ઞાન થયું. એ જ્ઞાનમાં એમને દેવલોક અને દેવલોકમાં પણ 5મા બ્રહ્મલોકના દેવો દેખાવા લાગ્યા. એટલે 5મા બ્રહ્મલોકના દેવોનું મહત્ત્વ ઘણું છે કે તે આજીવન બ્રહ્મચારી હોય છે વગેરે, એટલે કે સારા દેવો છે, ઉત્તમ દેવો છે. અને તે બ્રહ્મલોકના દેવો જોયા. એને એટલું જ નહીં પણ એનું આયુષ્ય પણ એણે જોયું કે જગન્ય 10,000 વર્ષનું છે. તે તો સાચું કે એમ જ છે. અને ઉત્કૃષ્ટ 10 સાગરોપમનું છે. અને એથી વધારે કોઈ દેવનું હોઈ શકે નહીં. આગળ કોઈ નથી, કોઈ દેવલોક નથી, કોઈ દેવદેવી નથી અને કોઈના આયુષ્ય નથી. એટલે એમ કરીને એમણે ઉપર આવી ગયા કે આમ જ છે. જેટલું જોયું એટલું કંઈ બતાવ્યું કે આટલું જ છે. હવે કોઈ રહેતું જ નથી ને આપણે કહીએ ને હું જઈ આવ્યો એ ગામમાં, કોઈ રહેતું નથી, એ ઘરમાં જઈ આવ્યો કોઈ રહેતું નથી. પણ એને એટલે કંઈ સામાન્યપણે કોઈ રહેતું નથી એમ ન કહી દેવાય. ઇન જનરલ એમ કહેવાય કે અમે જોઈ મળ્યા નહીં ને કોઈ હવે રહેતું નથી, ખાલી કરીને જતા રહ્યા. એટલે કે આખું ગામ ખાલી થઈ ગયું કે આખા ઘરમાં હવે કોઈ દિવસ રહે જ નહીં કે ના પછી કોઈ આવે જ નહીં, એમ તો નથી. તો અહીંયા આ ભૂલ થઈ કોની? પૂતગલ પરિવ્રાજકની. આટલું કહી દીધું એટલું જ નહીં, મને વિશેષ પ્રકારે જ્ઞાન ઉપજ્યું છે, મને વિશેષ પ્રકારે જ્ઞાન દર્શન ઉપજ્યા છે, એમ જાણે જાહેરાત કરવા માંડ્યા. મને જ્ઞાન થયું, મને જ્ઞાન ઉત્પન્ન. એ જાહેરાત લોકો સમક્ષ કરી અને લોકોએ જાણ્યું. એટલે ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી એક વખત વિચર્યા, ત્યાં પધાર્યા. એટલે બધાએ પૂછ્યું, હે ગૌતમ પ્રભુ, સીધા મહાવીર સ્વામીને પૂછતા નથી, આ કેમ હશે? ગૌતમ સ્વામી સીધો જવાબ આપતા નથી, બધું જાણે છે તેમ છતાં એક વિનય છે, વિવેક છે. તો મહાવીર સ્વામી પાસે લઈ ગયા. મહાવીર સ્વામીએ જણાવ્યું કે છે એ અસત્ય જાણે છે, એટલે કે થોડુંક જાણે છે, પૂરું જાણતો નથી, અધૂરું જાણે છે. જગન્ય 10,000 વર્ષનું આયુષ્ય છે એ 100%ની વાત છે. પણ ત્યાર પછી દેવોનું આયુષ્ય, બીજા કેટલાક દેવો છે વધુમાં વધુ 33 સાગરોપમ સુધી હોઈ શકે છે, 10 સાગરોપમ સુધી નહીં. એટલે એ પ્રમાણે જણાવ્યું. મહાવીર સ્વામી આ પ્રમાણે કહ્યું એટલે પૂતગલ પરિવ્રાજકે તરત જ માની લીધું કે વાત તો સાચી છે, હું તો આટલું જ જાણું છું. તો કે મને તો આટલું જ જણાવ્યું. એટલે મહાવીર સ્વામીએ કહ્યું કે તારા જ્ઞાન પ્રમાણે તે એટલું જાણ્યું, એટલે એના ઢંઢેરા ન હોય, એની જાહેરાત ન હોય, તે અધૂરું જાણ્યું છે અને અધૂરો છલકાય. અમે સાંગોપાંગ જાણીએ છીએ કે વિજ્ઞાન છે અને કહીએ છીએ તો તારે આ વચન માન્ય કરવા યોગ્ય છે. તો પૂતગલ પરિવ્રાજક સરળ જીવ એટલે માની ગયા અને તરત જ કહ્યું કે હું મારી જાતને બહુ માનતો હતો, મહાન માનતો હતો, પણ એ ઠીક નથી. આપ જ મહાન છો, સર્વજ્ઞ છો, આપના ચરણ કમળમાં નમસ્કાર. આ ભગવા વસ્ત્ર, સંન્યાસ વગેરે છોડી દઉં છું અને મને જીન દીક્ષા આપવાની વિનંતી કરું. એટલે મને આપો, આજ્ઞા લઉં છું, આજ્ઞા આપો. મહાવીર સ્વામીએ દીક્ષા આપી. એ પ્રમાણે એને ઉત્તમ રીતે સંયમ પાળ્યો અને પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ થઈ ગયા. તે જ ભવે મોક્ષે પણ ગયા. આ પૂતગલ પરિવ્રાજકની કથા અહીંયા કૃપાદેવે મૂકી છે. એટલે શું કે તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. એટલે આપણે સમજી ગયા કે પોતે અધકચરા જ્ઞાનથી અર્ધદગ્ધ થાય તો એમાં મજા નથી, પોતાને જ નુકસાન કરે છે, પોતાના જ પરિણામ બગડે છે, પોતે આગળ ઉન્નતિ સાધી શકતો નથી, આત્મકલ્યાણ કરી શકતો નથી. પરંતુ જો ભગવાનના ચરણ કમળમાં પ્રત્યક્ષ સદેહે મળ્યા અને મહાવીર સ્વામીના ચરણ કમળમાં સર્વાર્પણ ભાવે કહ્યું અને પોતાનો મત છોડી દીધો તો ત્યાં સત્તું હાજર જ હતું, તરત જ પ્રગટી ગયું, જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. વળી પાછું દીક્ષા લઈ લીધી અને દીક્ષા લઈને મોક્ષે ચાલ્યા ગયા. તો આ પૂતગલ નામના પરિવ્રાજક. વચન નંબર 76 વીરના કહેલા શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. મહાવીર સ્વામીના જે કોઈ બોધેલા વચન છે, વીરના કહેલા એટલે મહાવીરના કહેલા જેટલા શાસ્ત્રો છે તેમાં સોનેરી વચન છે એની ના નહીં, પણ છૂટક છૂટક અને ગુપ્ત છે. દરેક વચનથી મોક્ષ થઈ જાય હોય, પણ વચ્ચે કેટલાક વચન એવા હોય કે એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે મુખ્ય વચન, મૂળ વચન, મોક્ષે લઈ જાય એવા વચન છૂટા પડી જાય, છૂટક છૂટક કહેવાય. ક્યાંક ક્યાંક આવેલું છે, એમ થોડા થોડા અંતરે છે. વિષય તો એનો એ જ હોય, મોક્ષનો જ હોય, પણ વચ્ચે છૂટક છૂટક થઈ જાય છે. અને ગુપ્ત છે. ગુપ્ત એટલે શું? ગુપ્ત હોય તો ખબર કેમ પડે? તો કે ગુપ્ત એટલે છુપાયેલા છે, ખજાનો છે, ખબર છે, પણ અંદર પડેલો છે.
આપણને ખબર છે આ જગ્યાએ ખજાનો છે, આ જગ્યાએ બેંક છે, આ જગ્યાએ સેફ ડિપોઝિટ હોલ્ડ છે, આ જગ્યાએ ખાડો ખોદીને દાટેલું મૂકેલું છે, આ જગ્યાએ દિવાલમાં મૂક્યું છે વગેરે જાણીએ છીએ. ભંડાર છે, દેખીતી નજરે દેખાય છે, વિચારીએ છીએ, પણ ખોલ્યો નથી, જોયો નથી, તો અંદર બધું પડેલું છે. તો એવી રીતે આ પણ ભંડાર છે, શાસ્ત્ર છે, સમજણનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે, પણ છુપાયેલા છે, છુપા રહેલા છે. બીજી રીતે રક્ષિત ગુપ્ત છે, એટલે કે રક્ષાયેલા છે, એમાં રહેલા છે. અને ત્રીજું ગુપ્ત એટલે અદૃશ્ય, દેખીતું દેખાતું નથી. તેમ જો એમાંથી મર્મ કાઢો, વાંચતા પણ નથી સમજાતા, મર્મ રહસ્ય પામીએ, ઉકેલીએ, તો એમ કહેવાય કે વચનથી કલ્યાણ છે, મોક્ષ છે. બાકી કેવી રીતે કહી શકીએ? તો કહે છે કે વિચારવા જેવું છે કે આ શાસ્ત્રમાં સોનેરી વચનો છે. આ વચનામૃતજીમાં પણ આ પણ બીજા વિરત છે, મહાવીર છે, એના વચન છે. એ સોનેરી છે, છૂટક છૂટક છે, ગુપ્ત છે. જો રહસ્ય મર્મ પામી જઈએ તો બેડો પાર. 77મું વચન, સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. હવે આટલા બધા વચન છે, એમાં કહે છે ગૌતમ સ્વામીને નેત્ર મળ્યા તો કૃપાદેવ કે તમે પણ સમ્યક નેત્ર પામો, દૃષ્ટિ સવડી કરી નાખો. અવડાનું સવડું કરવાનું છે. પ્રભુશ્રીજી તો ચોખ્ખું એમ જ કહેતા, વારંવાર કહેતા બોધમાં, કે હથેળી સીધો હાથ હોય તો હથેળી છે, નહીં તો ઊંધો હાથ જ બોલાય છે. તો અવળું છે તો અવડાનું સવડું કરી નાખો, એટલે સીધું જ હાથ થઈ જાય, એટલે હથેળી. અને હથેળીમાં અમે તો મૂકવા તૈયાર જ છીએ, એમ સમજાવી દીધું છે કે ભગવાનનો બોધ છે. તો હવે સત્પુરુષના વચનામૃત મળ્યા છે, બોધ મળ્યો છે. હવે પાર નહીં પામીએ, હવે કલ્યાણ નહીં કરીએ તો ક્યારે કરશું? આપણને ચોખ્ખી આજ્ઞા કે આશીર્વાદ આપી દીધા છે કે સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. આપણે ચશ્મા સવડા કર્યા, સમા કર્યા, સાચા લીધા, એટલે કે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં આવ્યા. તો હવે જે જોશું તે સવડું જોશું, જે દેખાશે તે સરખું જેવું હોય તેવું દેખાશે. વસ્તુને જેમ છે તેમ હવે જોતા આવડી ગઈ, કેમ કે આપણને સાચા ચશ્મા મળી ગયા, સાચી નજર મળી ગઈ, સારી નજર થઈ ગઈ, નજર સાફ થઈ ગઈ, નિર્દોષ થઈ ગઈ, પવિત્ર થઈ ગઈ. તો હવે કમળો હોય તે પીળું જોવે, મિથ્યાત્વી અજ્ઞાની હોય તે આડું અવળું જુએ. આપણે કમળાવાળા નથી. એટલે ભગવાન કહે કે જો એવું નથી તો હવે સમ્યક નેત્ર પામી લીધા, તો હવે તમે ગમે તે વિચારો. હાથનોંધમાં મૂક્યું છે કૃપાળદેવે ઘણા મનોમંથનના અંતે કે દૃષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે અક્ષર, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. સમજણ આવી ગઈ તો આપણે દુનિયાના પડમાં ગમે ત્યાં જઈએ, 14 રાજલોકમાં જઈએ, પણ કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, કોઈ પણ મંત્ર વાંચીએ, કોઈ પણ મંત્ર બોલીએ, કોઈ પણ અક્ષર વાંચીએ, કોઈ પણ વચન વિચારીએ, અને કોઈ પણ સ્થળ હોય, ધાર્મિક સ્થળ જ હોય એવું નથી. ગંધાતી ગટરમાં ઊભા હોય, બેઠા હોય તોય શું, અથવા તો દરિયામાં પડી ગયા તોય શું, નદીમાં પડ્યા તોય શું, એક્સિડન્ટ થયો તોય શું, એકલા હોઈએ કે સમૂહમાં હોઈએ, દિવસ હોય કે રાત હોય, ગમે ત્યાં હોઈએ, પણ જો દૃષ્ટિ મલિનતીને સુધરી ગઈ તો આપણને હવે ગમે તે વાંચીએ, વિચારીએ, અહિતનું કારણ પ્રાય થતું નથી. પ્રાય મૂક્યું છે એટલે કે ઘણું કરીને ઘણા ભાગે, મોટા ભાગના જીવોને અહિત થતું નથી, હિત જ થાય છે. આપણને કોઈ કહે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની બદલે નવકાર મંત્ર ન બોલો, બોલીએ. એની બદલે ગાયત્રી મંત્ર ન બોલો, બોલીએ. એની બદલે ત્રંબકમ યજામહે સ્વાહા કે એવું ન બોલો, બોલીએ. એવા જે કોઈ મંત્ર છે, મંત્ર બધાને મન મોટા જ છે, મહાન જ છે, તો ન બોલીએ તો બોલીએ. એમાંથી સાર લઈ લે ગાયત્રી મંત્રમાં કે સૂર્યની ઉપાસના. સૂર્ય શું? કેવળ જ્ઞાનરૂપી સૂર્ય, એની ઉપાસના છે, બીજા કોઈની નથી. અને કેવી રીતે થયું? તો એમાં જો એક એક શબ્દ કાઢીએ કે ઓમ, પછી ભૂર્ભુવઃ ને ભુવઃ સ્વઃ ધિયો યો નઃ પ્રચોદયાત, બધું વચ્ચે આવ્યું તે. તો જે કાંઈ આખો મંત્ર બોલીએ, એક એક શબ્દ છૂટો પાડીએ, એનો ભાવ સમજીએ, તો એમાંથી સતની જ પ્રાપ્તિ થાય, બીજું કાંઈ ન થાય. શું કામ? તો કે દૃષ્ટિ વિષ જતું રહ્યું હોય તો. આપણી દૃષ્ટિ સમ્યક થઈ ગઈ હોય, મિથ્યા હોય, મલિન હોય તો એમ થતું નથી, તો અહિત થાય છે. પણ આપણે સવડા તો બધા સવડા, આપ ભલા તો જગ ભલા. એનો અર્થ એમ પણ નથી કે બધા મંત્ર સરખા છે, બધા મંત્રમાં સરખું જ કહેવું છે, એમ નથી. અહીંયા એ કહેવાનું કારણ નથી, પણ એ કહેતા, બોલતા, વિચારતા આપણું અકલ્યાણ નથી. કેમ કે આપણે દૃષ્ટિ સમ્યક કરી હોય તો. આપણને આત્મજ્ઞાન કે સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય તો પછી અહિત થતું નથી. જો નથી પ્રાપ્તિ કરી તો અહિત થાય છે.
78મું વચન, કુદરત આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી રીતે મારો કાલ વ્યતીત કરાવતી નથી. કૌંસમાં મૂક્યું છે કુદરત તે પૂર્વિત કર્મ. કૃપાળુદેવે કુદરતને ચેલેન્જ ફેંકીને કીધું છે, છાતી ઠોકીને કીધું છે, અને આજ્ઞાકર્તાઓ એમ કહે છે કે સાંભળતી નથી કુદરત, એટલે કે હે પૂર્વકર્મ તમે મારું સાંભળતા નથી. સાંભળો, આ તારો પ્રબલ અન્યાય છે, આ તમે મને એકદમ અન્યાય કરો છો. પ્રખર પ્રચંડ કહીએ એમ પ્રબળ છે, એટલો બધો બળિયો અન્યાય છે, જેવો તેવો નથી, જોરદાર અન્યાય છે કે મારી ધારેલી નીતિએ, હું જે ધારું છું નીતિ, કઈ નીતિ છે કૃપાળુદેવની? એક જ છે, આત્મામાં લઈ જાય પરમાત્મા થવાય તે મહાનીતિ. તો કે મેં જે નક્કી કરી છે નીતિ અને મારો જે અનુભવ છે તે મારો કાલ વ્યતીત કરવા દેતી નથી. મારે આત્માનું જ કરવું છે, મોક્ષે જ જવું છે, મહાનીતિ જ પ્રવર્તાવાની છે અને મેં લીધી છે. અને ન્યાય નીતિપૂર્વક દ્રવ્ય ઉપાર્જન છે તે તો હું કરું છું, પણ મારે જે મોક્ષે જવાની જ નીતિ અપનાવી છે એ પોલિસીમાં આડે કેમ આવો છો? એમ કુદરતને કહી દે છે. પછી કુદરત એટલે નસીબ, પ્રારબ્ધ, તો કૌંસમાં મૂક્યું પૂર્વકર્મ. એ તો બાંધતા બંધાઈ ગયા છે, પોતે પણ સમજે છે, વિચારે છે અને વળી સ્વીકાર છે કે હે કર્મ, તમને તો હું સ્વીકારું છું, મેં બાંધ્યા ત્યારે તમે આવ્યા છો અને તમે આવ્યા છો તો હવે ફળ આપી રહ્યા છો, ઉદયમાં આવ્યા છો, પણ હવે અન્યાય છે કે તમે મને કાંઈક સરખું મારું કામ કરવા દેતા નથી. એટલે કર્મ ઉપર કેટલું લાગી આવ્યું છે તે સમજાવે છે કે હું 5 સમવાયથી બધું થાય છે, પણ હવે અત્યારે કર્મભાવને હું મુખ્ય કરું છું. પણ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાસ. હું તો મોક્ષમાં વાસ કરવાનો છું, મુક્ત ભાવમાં રહેનારો છું, મારે મુક્ત ભાવમાં જ રહેવું છે. તો મને મુક્ત ભાવમાં રહેવા દેવા માટે કર્મ હવે તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી પર મને પગ મુકાવીશ નહીં. એક પત્રમાં એમ આવે છે આગળ. એટલે અહીંયા પણ એ જ કહેવું છે, કહેવાની રીત જુદી છે કે તમને આજ્ઞા કરું છું, પૂર્વભાવમાં બંધાઈ ગયા તો તમે આવ્યા, પણ ભલે આવ્યા, હવે તમને આજ્ઞા કરું છું કે હવે મને નવા કર્મ બંધાવશો નહીં અને આના ઉપર પગ મુકાવશો નહીં. કેટલી ખાતરી છે, કેટલી ખુમારી છે, ત્યારે કર્મને આજ્ઞા કરે છે કે જાઓ, તમારું કંઈ ચાલવા નહીં દઉં, તમારું મારી પાસે ચાલશે નહીં. અહીંયા આત્માની આત્મ સ્વભાવની મર્યાદામાં રહીને આત્માની આણ વર્તે છે, પોતાના આત્માની જ આણ વર્તે છે, લક્ષ્મણ રેખા દોરી છે. આ સ્વભાવ અને આ મર્યાદા સિવાય વિભાવ પરભાવમાં પરદ્રવ્યનું ગ્રહણ કરવાનું નથી. ધન્ય છે ભગવાનને. વચન નંબર 79, માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. કેટલું કડીબદ્ધ આવે છે કે આ કર્મને આજ્ઞા કરી દીધી કે આવ્યા તા તો જાઓ, જેવા આવ્યા એવા જાઓ, નવા બાંધવા નથી. આપણે શું થાય છે કે જૂના ઉદયમાં તો આવે છે, જીવ માત્રને જૂના કર્મનો ઉદય ચાલે છે, પણ ત્યારે નવા બાંધે છે પાછા. જૂનું અનાજ ખાતા જાય છે, મુઠ્ઠી મુઠ્ઠી ખાઈએ છીએ ને પાછું પા મુઠ્ઠી અડધી મુઠ્ઠી કોળીઓ કોળીઓ વચ્ચે નાખતા જાય છે. તો એ ખોટું થાય છે, એ ભરાતું જ જાય છે. હવે ખલાસ જ થઈ જવા જોઈએ, ખાલી જ થઈ જવા જોઈએ, તેમ થતું નથી. એટલે ત્યાં કર્મને ભાવ બંધાય છે, વધારતા જાય છે, ઓછા થતા નથી, અથવા ઓછા થાય છે તો એની માત્રા બહુ ઓછી છે. જ્યારે અહીંયા તો કે ભગવાનને કર્મનો ખત્મ કરી દેવો છે, ભવ ક્ષય કરી દેવો છે, આ ભવે જ કરી દેવો છે. એટલે તરત જ કહી દીધું કે માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાની કહે છે. પરમેશ્વર કંઈ આકાશમાંથી સ્વર્ગમાંથી પરમેશ્વર તરીકે જન્મે અને પરમેશ્વર થઈને જતા રહે પાછા પરમેશ્વર તરીકે અવતાર લે એમ હોતું નથી. એ ગળે ઉતરે એવી વાત જ નથી. એ વિવાદાસ્પદ છે, એ હાસ્યાસ્પદ લાગે છે, એ માન્ય થાય એવી વાત નથી, એ આપણે સ્વીકારતા નથી. તો કોણ? તો કે ફૂલ્લી ડેમોક્રેટિક વે છે. અહીંયા સ્ટાઇલ કઈ છે, પદ્ધતિ કઈ છે, અહીંની રીત એવી છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવજંતુ ધારે તો કર્મનો ક્ષય કરીને મોક્ષે જઈ શકે છે. કોઈ પણ જીવ ભગવાન થઈ શકે છે, મોક્ષે જાય છે એટલે ભગવાન થાય છે. કોઈ પણ જીવ પરમેશ્વર થઈ શકે છે. અત્યારે માણસની વાત લીધી છે. માણસ શું? તો કે સંસ્કૃતમાં માનુષ શબ્દ છે, મનુષ્ય શબ્દ છે, માનુષ છે, માનુષ પરથી બધું આવ્યું અને પ્રાકૃતમાં એને માણસ થઈ ગયો. માનુષ, માણસ, એટલે તે વખતે પણ માણસ શબ્દ બોલાતો અને આજે પણ માણસ બોલીએ છીએ. તો અહીંયા મનુષ્ય લખવાની બદલે માણસ લખ્યું કૃપાળુદેવે. ને માણસ પરમેશ્વર થાય છે. મનુષ્ય શું છે? અહીંયા લખ્યું છે એટલે મન વત્તા વસ એટલે મનુષ્ય. તો કે જે કંઈ જે છે તે મનનપૂર્વક કર્મોને ગૂંથી શકે છે, કર્મોને સીવી શકે છે અને કર્મોને બાળી શકે છે, તે મનુષ્ય છે. મન વત્તા વસ તો કર્મોને ગૂંથે છે અને સીવે છે, અને મન વત્તા વસ એટલે કર્મને બાળી શકે છે. એટલે બધું આવી ગયું કે બાંધી શકે છે, છોડી શકે છે, ગૂંથી શકે છે અને
બધું જ કરી શકે છે. એટલે મનુષ્ય જ બ્રહ્મા વિષ્ણુ મહેશ થયો, તો પછી માણસ પરમેશ્વર થાય એમાં નવાય નહીં. કર્મને ભસ્મીભૂત કરી શકે છે, એને ક્ષય કરી શકે છે. મોક્ષમાળાનો એક પાઠ 10 મહાવાક્યનો શિક્ષા પાઠ 101, એમાં બીજું જ વચન હતું, જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. સત્પુરુષોના ચરિત્ર રહસ્ય પામવા એટલે શું? તો કે એ રાગદ્વેષ રહિત થયા છે, એમનો નિર્મળ અસંગ ઉપયોગ છે. એવો ઉપયોગનું અનુસંધાન આપણા ઉપયોગ સાથે થઈ જાય, એટલે કે આપણો ઉપયોગ એમના ઉપયોગ સાથે નજરાઈ જાય, એના મિલાવટ થઈ જાય, અનુસંધાન થઈ જાય, તો આપણે પણ તેવા થઈ શકીએ. સીધી વાત છે. એટલે માણસ પરમેશ્વર થાય છે એમ કહીને એમણે કહી દીધું કે અત્યારે અમે મનુષ્ય ભવમાં ભલે હોઈએ, મનુષ્ય ગતિ, મનુષ્ય યોનિ, મનુષ્ય અનુપૂર્વી અને મનુષ્ય ભવ, મનુષ્ય દેહ, આ દેહે મોક્ષે જઈ શકાય છે, પરમેશ્વર થઈ શકાય છે એમ જ્ઞાનીઓ કહે છે અને કૃપાદેવ પણ કહે છે. અને પોતે બીજા એક પત્રમાં પણ લખ્યું છે કે મનુષ્ય દેહે પૂર્ણ વિતરાગ થઈ શકાય એવો નિશ્ચલ મને અનુભવ છે. અમે પણ આ જ દેહે આ જ ભવે સ્થિતિ પામવાના છીએ. સ્પષ્ટ લખી દીધું છે. બહુ સુંદર વાત મૂકી દીધી હતી મેઘથી. વચન નંબર 80, ઉત્તરાધ્યયન નામનું જૈન સૂત્ર તત્વ દૃષ્ટિએ પુનઃ અવલોકો. સ્થાનકવાસી આમનાય પ્રમાણે 32 આગમ, શ્વેતાંબર આમનાય પ્રમાણે 45 આગમ. એ 32 આગમમાં 4 મૂળ સૂત્ર, શ્રી દશવૈકાલકજી, શ્રી ઉત્તરાધ્યયનજી, શ્રી નંદી સૂત્રજી, શ્રી અનુયોગદ્વારજી. એમાં ઉત્તરાધ્યયનજી સૂત્ર મુખ્ય, જે બીજો નંબર કયો તે, એના 36 અધ્યયન અને 36 અધ્યયનના 1720 શ્લોક, અને એમાં આખો મોક્ષ માર્ગ મૂકી દીધો છે. એક શાસ્ત્રમાં એક અધ્યયનમાં મોક્ષ માર્ગ તો છે જ. તો એ જૈન સૂત્ર જીનાગમ છે તે તત્વ દૃષ્ટિએ પુનઃ અવલોકો. તો એમાં કેટલાક દૃષ્ટાંતો વાર્તા પણ આવે છે. તો વાર્તા વાંચવા માટે એમ નથી કીધું, એ ઠીક છે, પણ પછી તત્વ દૃષ્ટિએ પુનઃ અવલોકો, કે જીવનું સ્વરૂપ શું, અજીવનું સ્વરૂપ શું, મોક્ષનું સ્વરૂપ શું, નવતત્વનું સ્વરૂપ શું. ઉત્તરાધ્યયનજીમાં જે કંઈ સત્પાત્રોની વાત છે, દૃષ્ટાંતો મૂક્યા છે, એમાંથી પણ બોધ લ્યો, એમાં પણ તત્વબોધ તો છે જ. એ તત્વ તો બધે પીરસેલું જ છે. દૃષ્ટાંતને દૃષ્ટાંત તરીકે લેવા કરતાં એમાં પાછળથી બોધ શું છે એ પણ અવલોકો, એ પણ લેવા જેવો છે. અને એમાં રાજેમતી રહનેમીનો પણ આવે છે, અનાથી મુનિનો આવે છે, એટલે કે અનાથી મુનિને શ્રેણિક રાજાનો સંવાદ આવે છે, મૃગાપુત્રનો વૈરાગ્ય આવે છે. એટલે દરેક પાસેથી એક ભાવના લીધી હોય, એક વસ્તુ ગ્રહણ કરી હોય તો પણ આપણો મોક્ષ થઈ જાય. એટલે પુનઃ અવલોકવાની વાત કહી છે. ઉપરથી અવલોકવાની, જોઈ જવાની, વિહંગાવલોકનની વાત નથી કરી. પુનઃ એક વખત વાંચી લીધું હોય, જોઈ લીધું હોય તો હવે ફરીથી વાંચો. જ્ઞાનીના અભિપ્રાયને શું કહેવું છે, જ્ઞાનીને શું બોધ આપવો છે, તે રીતે વિચારો, તે રીતે વાંચો, તો એ અવલોકન કરવાની આજ્ઞા છે. આમ જુઓ તો આપણને અહીંયા ધીમે ધીમે બધી આજ્ઞા મળતી જાય છે કે આમ કહે છે, આમ કરો, આમ જુઓ. કૃપાદેવની તરફ એવું લખે જ નહીં, એટલે અહીંયા ચોખ્ખું મૂકી દીધું કે આ સૂત્ર પણ અધ્યયન વાંચવા જેવું છે, અભ્યાસ કરવા જેવો છે. અને એક વખત વાંચી લીધું હોય તો ફરી વાંચવા જેવું છે. વચન નંબર 81, જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. જીવતા મરાય એટલે શું? પેલું તો જીવ જ શું, જીવન જ શું કહેવાય? આપણે આયુષ્ય લઈને આવીએ અને જીવીએ છીએ એ તો સ્થૂળ દૃષ્ટિએ છે, બાહ્ય દૃષ્ટિએ છે, દેહ દૃષ્ટિએ છે. ખરેખર તો જીવન એ જ છે કે આત્મા આત્માને પામે તે, આત્મજ્ઞાન લે તે, આત્માના જ્ઞાન દર્શન સુખ વીર્યમાં જીવે, એના વડે જીવે. તો તેના વડે જીવતા તો આવડે ત્યારે થાય. તો કે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. એટલે કે આ ભવે એવું જીવવું કે ફરી જન્મ મરણ ન લેવા પડે, અથવા તો ઓછા લેવા પડે, કોઈ ગણતરીમાં આવી જાય એવા લેવા પડે. એટલે કે હવે એવું કંઈક કરવું કે સંકેત લઈને જવું, જેથી સમાધિ મરણ થાય. અને સમાધિ મરણ સમ્યક દર્શન વિના થઈ શકતું નથી. સંકેત હોય તો જ એને સમાધિ મરણ થાય. કેમ કે દેહ છોડતી વખતે કંઈ છેલ્લે સારો ભાવ આવી જાય એવું નથી. જિંદગી આખીમાં કંઈક પ્રાપ્ત કર્યું હોય તો જ શાંતિથી મરી શકે. અને સમાધિ મરણનો અર્થ માત્ર હાય હોય કર્યા વિના, સાવ સાદાઈથી, સીધી સાદી રીતે, કાંઈ પણ ચિહ્ન થયા વિના, કોઈ પણ જાતના દુઃખ વિના, અથવા કાંઈ પણ કોઈની સેવા લીધા વિના શાંતિથી મંત્ર સ્મરણ કરતાં કરતાં દેહ છોડી દે તો આપણે માનીએ કે સમાધિ મરણ.
કેટલીક વખત જીવ શાંતિથી મરી જાય છે, જાજો ઉત્પાત નથી, ઉધામાં ઉત્પાત નથી હોતો, પણ એને ભક્તિ કે આત્મસ્મરણ કે એવું કંઈ હોતું નથી. અને દુઃખ એટલું બધું હોય છે, પ્રચુર માત્રામાં આવે છે, એક સમય બે સમય જે થતું હોય તે, પણ તે ક્ષણ કે સમય, માનો કે કોઈનું તરત જ સિવિયર હાર્ટ એટેક, કોઈને ત્યારે જ હાર્ટ ફેલ્યોર થઈ જાય અને દેહ છૂટી જાય, તો પણ આત્મપ્રદેશોને દેહમાંથી છૂટા પડીને જવામાં ઘણું જ દુઃખ પડે છે. એટલે કે છૂટા પડતી વખતે ઘણું દુઃખ લાગે છે, એટલે વેદના તો હોવાની જ. તો તે વખતે કાંઈ એનો ભાવ આત્મામાં કે ઉપયોગમાં રહે એ વિરલ ઘટના છે, ભાગ્યે જ કોઈક ન રહે. એટલા માટે સમજવાનું છે કે જીવતા જીવે સ્વસ્થતા હોય ત્યારે જો દશા કરી લીધી હોય તો જ કામનું છે. સમ્યક દર્શન હોય તો પછી એ ગમે તે રીતે મરે પણ તેને સમાધિ મરણ થાય. ગમે તે રીતે એટલે કંઈ અકસ્માત થાય કે એમ કેવું છે, કોઈ શસ્ત્રનો પ્રહાર થાય કે એમ, પણ નહીં તો સમાધિ મરણ સંભવતું નથી. મોટે ભાગે ગલત માન્યતા છે કે શાંતિથી મર્યા, ભગવાનનું મંત્ર સ્મરણને બધું ચાલતું હોય એટલે સમાધિ મરણ, એમ નથી. અલબત્ત મંત્ર સ્મરણ બોલનારને તો લાભ જ છે અને કરવું જ જોઈએ, પણ સાંભળનાર ખરેખર સાંભળે છે અને ખરેખર એ ભાવમાં છે કે કેમ, એ તો જ્ઞાની જ કહી શકે, જ્ઞાની પુરુષ જાણે. આપણાથી કોઈને એમ ન કહી દેવાય કે આને સમાધિ મરણ થયું, આપણે કર્યું, આપણે કરાવ્યું, એમ ક્યારેય કહેવું નહીં, એ દોષ લાગે છે. આપણે શું જાણનારા કહેનારા, એના ભાવ શું હતા, એની અંતરંગ પરિણતિ તે સમયે શું હતી, વી ડોન્ટ નો. કદાચ એ બોલતા પણ હોય, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર બોલતા પણ હોય, અથવા એવું કંઈ ને કંઈ સ્મરણ કરતા પણ હોય, તેમ છતાં આપણે કહી શકીએ નહીં, કારણ કે મન ક્યાં છે. જેમ કે આત્મસિદ્ધિજી ગાતા બોલતા હોય, હે પ્રભુ બોલતા હોય, પણ મન તો જીવનું ગમે ત્યાં, જીવનું મન તો દોડતું જ હોય છે. તો તે વખતે પણ એનું મન ક્યાં છે, એના ભાવ ક્યાં છે, આપણને ખબર નથી. એની અંતરંગ પરિણતિ કોઈને યાદ આવ્યું છે, કોઈનામાં છે કે આ વ્યક્તિ હાજર નથી, આ વ્યક્તિ આવી નથી, અથવા તો મારે આટલું કહેવાનું રહી ગયું, મારે આટલું કામ રહી ગયું, એવું કાંઈક પણ ભાવ, નાનકડો ભાવ, કોઈ પણ વિકલ્પ રહી જાય કે અરે રે આયુષ્ય પૂરું થઈ ગયું, મારે તો બહુ કામ બાકી હતું, ધર્મ પણ કરવાનો બાકી હતો, હજુ થોડો બાકી રહી ગયો, કાંઈક એવી વાત રહી જાય મનમાં, તો એ વખતે એને સમાધિ પણ નથી. તો અહીંયા એક વખત જીવતા મરી લેવું તો પછી હરી મળી જાય છે. એટલે જીવતા મરી જવું એટલે કે જેમ મરી જઈએ પછી આગલા ભાવ મોટે ભાગે યાદ હોતા નથી, નવા નવા સંબંધ સાથે નવી રીતે વર્તવું, રહેવું પડે છે. તેવી જ રીતે જે કાંઈ થઈ ગયું આ ભાવમાં, જેટલો ભૂતકાળ છે તે થઈ ગયું, પણ એ મરી ગયા બરોબર છે, હવે નવેસરથી વાત લઈએ તો એ જીવતા મરી ગયા જેવું છે, અને તો હરિની પ્રાપ્તિ થઈ જાય છે. એક કવિનું પદ છે કે જરીક જોને મરી, જીવતા તું જઈને મરી, તો લઈ લેને થઈ જાને શ્રી હરિ. એટલા માટે કહું છું કે જીવતા મરી જવું ઉત્તમ છે, અને તો પછી મરણ ઈચ્છવા યોગ્ય છે. બાકી આત્મવિલોપન કરવું કે જાતે મરી જવું એટલે આપઘાત કરવો, એમ તો કહેવાનું કોઈ જ્ઞાની પુરુષનું હોય જ નહીં. 82મું વચન છે, કૃતજ્ઞતા જેવો એકે મહાદોષ મને લાગતો નથી. કૃતજ્ઞતા પાછું આવ્યું, કરેલા ઉપકાર ઉપર અપકાર કરવો તેનું નામ કૃતજ્ઞતા. ત્યાં ઘન શબ્દ છે, અને ઉપકાર ઉપર ઉપકાર જ કરવો, ઉપકાર સામે પ્રત્યુપકાર કરવો, તો એ કૃતજ્ઞ છે. ત્યાં જ્ઞા શબ્દ, જ્ઞા ક્રિયાપદ છે, અને અહીંયા હન ધાતુ છે, એના પરથી જ્ઞ થઈ ગયું છે. એટલે ઉપકારનો નાશ કરે, ઉપકાર ઓળંગી જાય, ઉપકાર ઉલ્લંઘી જાય. શાસ્ત્રોમાં કૃતજ્ઞતા વિશે કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પાનાના પાના ભરાય, બોલતા કલાકો જાય, એટલો કૃતજ્ઞતા દોષ વખોડેલો છે. આપણે તો શું કહેવાના છીએ. મહાદોષ ને મહાપાતક જેવો ગણેલો છે. એક શ્લોકમાં કીધું છે, શોકમ મા કરો કુકુર, હે કૂતરા તું દુઃખ ન લગાડ, શોક ન કર. સત્વેશ અહમદમ ઇતિ મુધા સાધો, કષ્ટાદપી કષ્ટતરમ દૃષ્ટવા શ્વાનમ કૃતજ્ઞ નામાનમ. હે ભલા કૂતરા, બધા પ્રાણીમાં હું અધમ છું, એવો વ્યર્થ શોક તું કરીશ નહીં. તારાથી વિશેષ કષ્ટ આપનાર કૃતજ્ઞ નામનો કૂતરો હજુ હોય છે, જીવે છે. એટલે કૃતજ્ઞ હોય એને કૂતરા કહી દીધા છે કે હે કૂતરા, તું દુઃખી છો એમ નહીં, તું બધા પ્રાણીમાં અધમ છો એવો દુઃખ નહીં લગાડ. તારા કરતાં પણ વધારે પાપી, દોષી, અધમ કહેવાય એવું મનુષ્ય ગતિ હોવા છતાં મનુષ્યમાં પણ કૃતજ્ઞ છે. બીજા જીવોમાં પણ હશે, પણ મનુષ્યમાં પણ છે, એમ કરીને હદ કહી દીધી છે. એવી જ રીતે બીજી એક જગ્યાએ આવે છે
કે બ્રહ્મ હત્યા કરનાર, સુરાપાન કરનાર, ચોરી કરનાર કે વ્રત ભંગ કરનાર પાપીના તો શાસ્ત્રમાં કદાચ કંઈક પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞ છે કે જે ઉપકારને ભૂલીને એનું કાર્ય હણનારનું કોઈ પ્રાયશ્ચિત બતાવવામાં આવતું નથી. બીજાના કરેલા ઉપકારને ભૂલીને તેનું કાર્ય હણનારનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવ્યું નથી. દોષિત ને દોષિત, એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી, તો કૃતજ્ઞતા તો મહાદોષ કહી દીધો છે. ચોખ્ખું લખી જ દીધું છે, એકે મહાદોષ મને લાગતો નથી, એટલે કૃપાદેવને લાગતો નથી એમ કે કૃતજ્ઞતા એટલો મોટો દોષ છે. અને વચ્ચે પણ આવ્યું કે હો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે, એટલે લાગે છે કે ઘણું લાગી આવ્યું છે, અને કૃતજ્ઞતા વિશે અહીંયા પૂરું કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.